બધાયનું કલ્યાણ થશે. રામ લક્ષ્મણ લઈ અને વિશ્વામિત્ર મહારાજ આગળ નીકળ્યા છે. એક સહજ સ્વભાવ અને બાળ સ્વભાવ. વિશ્વામિત્રના મનમાં શંકા થાય એને કારણે આજ બધું થોડા ફૂલડા હોય એ ફૂલડા લઈ ટોપીમાં નાખી દે. પતંગિયા ઉડતા હોય એની પાછળ દોડે રામ. પતંગિયાને પકડી લે, પોતાના ખીચામાં નાખી દે, ફૂંક મારી ઉડાડી દે. વળી બીજા રંગબેરંગી ફૂલ હોય એ બીજા રસ્તે ચાલ્યા જાય. ત્યારે વિશ્વામિત્રના મનમાં થોડો વિચાર થયો કે આ બધા એમ કહેતા હતા, મારા ગુરુ કહેતા હતા, મને ધ્યાનમાં દેખાણું હતું કે દશરથે ત્યાં બ્રહ્મનું પ્રાગટ્ય થયું છે. આ બ્રહ્મ છે કે મારો ભ્રમ છે? મને ખબર નથી પડતી. વિશ્વામિત્ર વિચાર કરતા રહ્યા અને એ જ વખતે ત્યાં તાડકાનો પ્રવેશ થાય છે. તાડકાને જોતા જ વિશ્વામિત્રે કહ્યું કે આ માનવને ખાવા વાળી આ રાક્ષસી છે. રામ હસવા લાગ્યા. મંદ મંદ હસતા હસતા એક ही બાણ અને પ્રાણ હરી લીના. હરી એના બે અર્થ થાય. લઈ લીધું અને હરીએ બાણ માર્યું. આવા બે અર્થ છે. એક જ બાણથી પૂરી કરી નાખી. અહીંથી પ્રારંભ કર્યો આસુરી તત્વ એનો નાશ કરવા માટે. શ્રી રામ એને શ્રી ગણેશાય નમઃ એ સ્ત્રીથી કર્યું હતું અને શ્રી ભગવાન નાના એવા બાલકૃષ્ણલાલ એને માસી પૂતના માસી એને શરૂઆત ત્યાંથી કરી. ભૂમિનો ભાર ઉતારવા માટે એને શરૂઆત ત્યાંથી કરી છે. કુટિયામાં પધાર્યા. ત્યાં પધાર્યા પછી બલા અને અતિ બલા એવી વિદ્યા એને આપી છે. એનાથી કોઈ તરસ ન લાગે. 4 દરવાજા છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. અને ત્યાં પ્રભુ રામ અને લક્ષ્મણ 4 સ્વરૂપે રહે છે. મારી સુબાઓ એ બધા આવ્યા. અભક્ષ્ય પદાર્થ લઈ યજ્ઞકુંડમાં નાખવા જાય. રામને જોવે. મારીતને જોતાની સાથે ભગવાને ભણા વિનાનું એક બાણ માર્યું. તે 400 ગાવ એને દૂર ફેંકી દીધો. આ તુલસી રામાયણમાં એવું લખ્યું છે તો રાય એમ બોલે કે ધ્રુજવા મળે એટલો બીજો રામે બાણ મારી. ગોકર્ણ મહાબળેશ્વર ત્યાં સુધી દૂર ફેંકી. વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરી. એ પછી પત્રિકા આવી. પત્રિકામાં ઉલ્લેખ કર્યો છે કે અમારી પુત્રી એના સ્વયંવર ચાલે છે અને માટે તમે મહેમાનો સહિત અમારે ત્યાં જનકપુરીમાં પધારો. લિખિતમાં પાછું લખ્યું કે શ્રી જનક મહારાજ. આ પ્રમાણે પત્રિકા મળી. પત્રિકા મળતાની સાથે જ રામને પ્રશ્ન પૂછ્યો કે આપણે જનક મહારાજનું આમંત્રણ છે, આપણે ત્યાં જાશું. રામ અમૃતમાં બોળેલા વચન હોય ને, અમૃતમાં બોળેલા એટલા બધા નમ્ર વાણીથી પ્રભુ રામ કહ્યું કે અમારા પિતાએ તો તમને સોંપ્યા છે, તમે જ્યાં લઈ જાઓ ત્યાં અમે આવું. બંને જણા એની સાથે વિશ્વામિત્ર મહારાજ પોતાના કુટિયામાંથી બહાર નીકળ્યા છે. બહાર આગળ ચાલતા શ્રી અહલ્યાનો આશ્રમ આવે છે. આખું આશ્રમની અંદર એક પણ જીવ નથી, જંતુ નથી, પક્ષુ નથી, પક્ષી નથી, કોઈ નથી. આખો આશ્રમ નિર્જન. પણ આશ્રમની વચ્ચોવચ એક લાંબી શિલા પડી છે. એનો પ્રશ્ન રામ એ પૂછે, મહારાજ આ આખો આશ્રમ નિર્જન જેવો દેખાય છે, કોઈ માણસ નથી, પશુ નથી, પંખી નથી, કોઈ નથી, આ એક શિલા કેમ પડી છે? એટલે વિશ્વામિત્ર હસવા લાગ્યા કે પ્રભુ બધું જાણો ને પાછું મને પૂછો. તમે બધું જાણો છો, ત્રિકાલજ્ઞ છો. એ પછી શ્રી વિશ્વામિત્ર મહારાજ ગૌતમ ઋષિ અને અહલ્યાનું ચરિત્રનું વર્ણન કરી અને પછી એમ કહે છે કે પ્રભુ એ તમારા ચરણની રજ ઈચ્છે છે. એમ નથી કીધું કે તમે એને સ્પર્શ કરો, સ્પર્શ નહીં, રજ દેવાની વાત કરી છે.
ભગવાન વિચાર કરવા લાગ્યા, રામ આ તો ગૌતમ પત્ની છે, બ્રાહ્મણ પત્ની છે, ગૌતમ ઋષિ છે, અને આ તો ક્ષત્રિય છે. હવે એને પગ અડાડે તો શું થાય? તો પછી કોણ એને મર્યાદા પુરુષોત્તમ કે? વિશ્વામિત્ર અને ઋષિઓ, એ વખતના કવિઓ ઋષિઓ બધા પ્રભુને મર્યાદા પુરુષોત્તમ કહેતા. જો ઋષિ પત્ની અને બ્રાહ્મણ પત્નીને તો પોતાનું ચરણ અડાડે તો પોતાની મર્યાદા છાંડી જાય. આપણે ઘણી જગ્યાએ મેં એવું સાંભળ્યું છે કે વિશ્વામિત્રે કહ્યું, રામ પાસે આવ્યા, પગ અડાડ્યો, એમાંથી અહલ્યા નીકળી. ભાઈ પગ નથી અડાડ્યો. તમે રામાયણ વાંચો, રામાયણમાં એવું લખ્યું છે કે ભગવાન રામ એ શીલા પાસે આવ્યા, પોતાનું જમણું ચરણારવિંદ આમ ઊંચું કર્યું છે. આ જે શીલા છે ને એની બાજુમાં આવી જમણું ચરણારવિંદ આમ ઊંચું કર્યું અને પવનનો ઝપાટો આવ્યો. ઝપાટો આવતાની સાથે એના ચરણોને ચોટેલી રજ એમાં પડી અને એમાંથી અહલ્યાજી મુક્ત રાખી. પગ નથી અડાડે રામ, કોઈ પગ નો ઉડાડે સાહેબ. સ્ત્રી અને આ તો ઋષિ પત્ની છે. અહલ્યાજીમાં ચેતન તત્વનું નિર્માણ થયું છે. અહલ્યાએ બે હાથ જોડ્યા છે. અહલ્યા કહેવા લાગ્યા કે પ્રભુ, દુનિયા મને એમ કહે છે કે મારા પતિએ મને શાપ આપ્યો, પણ ખોટી વાત. આજ તો મારા પતિએ મને શાપ ન આપ્યો તો તમારા જેવા પરબ્રહ્મ પરમાત્માનું મને દર્શન કેમ થાય? આજ હું બળભાગી છું, તારી પર તમે કૃપા કરો નાથ. સ્તુતિ કરી છે. મુનિ પ્રાપજો દિનહા આદિ બલ कीन्हा परम अनुग्रह में माना देखूं भरी लोचन हरि भव मोचन यही लाभ कर जाना। પરમાત્માએ પોતાના ચરણની ગજ અર્પણ કરી. ચરણની ગજ જ્યાં અર્પણ થઈ ત્યાં એને વિશ્વામિત્ર મહારાજે એક બિરુદ આપ્યું. જેનું બિરુદ આપ્યું કે પતિત પાવન, પતિતને પણ પાવન કરવા વાળા એવા પ્રભુ રામ, એટલે બિરુદ આપ્યું. રઘુકુળમાં જન્મેલા હતા ને એટલે બધા એને રઘુપતિ કહેતા. રઘુકુળમાં જન્મા માટે રઘુપતિ, અને માં કૌશલ્યા એનું નામ તો વશિષ્ઠે પાડ્યું હતું રામ, પણ રામ ન બોલે, એને રાઘવ બોલે. રાઘવ, રાઘવ નહીં, રાઘવ માટે બે લીટા આવે. તુલસીદાસે 12 ગ્રંથો લખ્યા છે. 12 ગ્રંથોમાં રામ કરતા રાઘવ શબ્દ બહુ જાજી જગ્યાએ આપ્યા છે. મારી પાસે 12 ગ્રંથો મારી પાસે છે, એમાં ઘઉ શબ્દ આવે છે. એ લાવેલા રઘુપતિ, રઘુકુળમાં જન્મ માટે રઘુપતિ. કૌશલ્યમાં એને સંબોધન કરે રાઘવ, ચારેય ભાઈઓમાં મોટા માટે રાજા. રઘુપતિ, રાઘવ, રાજા, અને વશિષ્ઠ બાપજીનું પાડેલું નામ એ છે રામ. રઘુપતિ, રાઘવ, રાજા, રામ. પણ અહલ્યાનો ઉદ્ધાર કર્યો માટે વિશ્વામિત્ર મહારાજે એને એક બિરુદ આપ્યું. એ બિરુદ હતું પતિત પાવન. રઘુપતિ, રાઘવ, રાજા, રામ, પછી પતિત પાવન. પણ તમે શરબત પી લ્યો એ પછી આપણે સીતારામ એ થશે. સીતારામ નથી બનાવવા. આવો અલ્પેશભાઈ આવી જાવ અહીંયા, અને ભાઈ 10 મિનિટમાં બધા શરબત બાટી દો જેને બોલ નથુ બાપાની જય, ગૌ માત કી જય. ખરેખર એવા નિખાલસ સંત આપણા, એ પણ એમના દીકરા ભરતભાઈ તરફથી દાદા આપ પ્રસાદ સ્વીકાર કરશો, આપને આશીર્વાદ અમને બધાને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. ગૌશાળાને આશીર્વાદ આપવા માટે આપ આવ્યા છો. દરેક
એમને તો કીધું કે મારા આખા ગૌશાળાના બધા જ લોકોનું એ કે અભિવાદન કરવું છે ને એમને શાલ ઓઢળ. બોલ રામચંદ્ર ભગવાનની જય, રણછોડ બાપાની જય. જય બોલજો. બોલ રણછોડ બાપાની જય. હું ગૌશાળાના બોલ ગૌ માત કી જય. બાલકૃષ્ણ ભગવાન ભગવાન રામ એનું ચરિત્ર આપણે ચાલે છે. માત્ર 10 મિનિટમાં હમણાં હું પૂરું કરી નાખું. એ પછીનું ચરિત્ર આપણે કૃષ્ણ ચરિત્ર તરફ પ્રસ્થાન કરશું. એટલે ગઈકાલે મેં સૂચના આપી હતી, સવારે પણ સૂચના આપી હતી. આપણે ખૂબ મર્યાદામાં રહી અને આપણે નંદ ઉત્સવ ઉજવવો છે. આજ કૃષ્ણ જન્મોત્સવ છે. આવતીકાલે સવારમાં રિસેસ પહેલા એ નંદ ઉત્સવ છે. 2 કાર્યક્રમ આપણે કરવાના છે. સાંજના 56 ભોગ અને વેદાજી ભગવાન, પછીના દિવસની રાત્રિ એ વખતે આપણે રૂક્ષ્મણી વિવાહ. એક ઓફર એવી આવી હતી કે રૂક્ષ્મણીજી એના હાથમાં અમે તુલસી આપી અને સામે બીજી એક દીકરી હોય એના હાથમાં અમે શાલિગ્રામ આપી. ભગવાન નારાયણની મૂર્તિ હોય એના લગ્ન થતા હોય. અને એમ એવી એક ઓફર આવી કે એવું નથી કરવું તો એક બ્રાહ્મણની દીકરી છે, બ્રાહ્મણનો દીકરો છે, એને એક સંસ્થા લગ્ન કરાવી દે છે. 1 લાખનું કરિયાવર આપે છે, 1 લાખ રૂપિયાનું. તમે એને બોલાવી લો અહીંયા, અને અહીંયા આપણે કાયદેસર લગ્ન કરી દેશું અને એ રૂક્ષ્મણ વિવાહ થઈ જાય. બાપ વિનાની દીકરી છે, બાપ નથી, કોઈ નથી. કાલે વળી ફોન આવ્યો કે ના હવે થોડોક ફેરફાર, કાંઈ વાંધો નહીં, તમારી છે. બાકી અમે હમણાં કારતક મહિનામાં મારી જે 100 પાટલા, અહીંયા 5 પાટલા, અહીંયા 100 પાટલા કથા હતી, ત્યારે આવા જ એક બ્રાહ્મણ દંપતી અને એને રૂક્ષ્મણી વિવાહની જગ્યાએ હાથના લગ્ન કર્યા હતા અને ખૂબ આશીર્વાદ સૌને મળ્યા. વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણને લઈ અને જનકપુરની અંદર પ્રવેશ કરે છે. જનક મહારાજને ખબર પડી. જનક મહારાજ એનું સ્વાગત કરે છે. બ્રાહ્મણ એનો આખો સમૂહ, પરિવારજનોનો સમૂહ, ચતુરંગી સેનાનો સમૂહ, આ બધાનો સમૂહ લઈ અને શ્રી રામ લક્ષ્મણ વિશ્વામિત્રનું સ્વાગત થાય છે. રાત્રિનો સમય થાય છે. બગીચાની અંદર આરામ કરે છે. પછીના દિવસનું જ્યારે સવાર થયું ત્યારે બગીચામાં સીતા અને રામ એનું મિલન થાય છે. આ સ્વયંવર 1 દિવસનો નથી. આ સ્વયંવર 1 વર્ષથી ચાલે છે. સીતા સ્વયંવર 1 વર્ષથી ચાલે છે. રાવણને સુબાવું જેવા કેટલા યોદ્ધાઓ આવી ગયા, બધા નિરાશ થઈને ચાલ્યા ગયા, પણ આજ રામ પ્રભુ પધાર્યા છે. અને આખી જનકપુરની રાજસભા એ નગર શ્રેષ્ઠીઓથી આખી ભરતક થઈ ગઈ છે. સીતાજીએ એકવાર રામ દર્શન બગીચામાં કર્યા. માં જગદંબા પાર્વતી પાસે વરદાન માંગ્યું કે આ રઘુકુળ રામ એ મને પતિ તરીકે મળે. માં પ્રસન્ન થયા. પાર્વતીજી એના ગળામાં રહેલી માળા એ હલે છે અને સીતાજીના ખોબામાં આવે છે. મૂર્તિ ઉપર ચડાવેલું ફૂલ અને માળા એ જ્યારે હલે અથવા પડે એ પણ એક શુકન છે. એ નુકસાન નથી, એ શુકન છે. પણ એ શુકન જો વરતતા આવડે તો, આપણને આવડે તો. શુકનનું એક શાસ્ત્ર છે, ખૂબ સુંદર શાસ્ત્ર છે. કોઈક વાર અંજળ આવશે ત્યારે આપણે કહીશું.
તો માતાજીએ પ્રસન્નતાપૂર્વક માતાજી સીતા એને વરદાન આપ્યું અને પછી આંખો બંધ કરી અને સ્વયંવરની અંદર સીતા પોતાના સખીઓની સાથે બિરાજમાન થયા છે. એક ઊંચો મંડપ મંચ છે, એની પર રામ પ્રભુ બિરાજમાન થયા છે, એની બાજુમાં લક્ષ્મણજી છે, બાજુમાં વિશ્વામિત્ર બાપજી છે. જનક મહારાજ બંદીજનોએ આવી અને જાહેરાત કરી કે તમારી સામે પડ્યું એ ભગવાન શિવનું એ ધનુષ્ય છે. આ ધનુષ્યને કોઈ ચડાવે તો એને સીતાજી જયમાળા પહેરાવશે. ઘણા રાજાઓ ઊભા થયા, ઘણા રાજાઓએ પ્રયત્ન કર્યા, પણ બધામાં નિષ્ફળ ગયા છે. જનક મહારાજ થોડા કટુ વચન બોલ્યા છે. કેવું કટુ વચન બોલ્યા? હે રાજવીઓ, હે રાજકુમારો, હે નગર શ્રેષ્ઠીઓ, હે સુરવીરો, હે વીરો, અહીંથી હવે બધા જવા દો. કેમ કે મારી સીતા એના લગ્ન વિધાતાએ લખ્યા નથી. આદાથી એકદમ બધા નીકળી જાઓ. વીર વિહીન મહી મે જાણી. આ મહી એટલે પૃથ્વી પર કોઈ વીર છે નહીં. આજે આ વાત સાંભળી અને લક્ષ્મણજી મહારાજ આમ કરી ધીમેથી ઊભા થઈ ગયા. કોઈને પૂછ્યું નહીં ને ઊભા થઈ ગયા. અને એ પછી લક્ષ્મણજીએ જનક મહારાજને જવાબ આપ્યો કે જનક, રઘુકુળ એનું એક પણ સંતાન જ્યારે સભામાં બેઠું હોય ત્યારે આ બોલવાની તારી હિંમત? આ પૃથ્વીના ગોળા ઉપર કોઈ વીર નથી એમ તું કે? આ તો મારા મોટા ભાઈને મારા ગુરુદેવ બિરાજમાન છે, એની મને આજ્ઞા નથી. અને જો આજ્ઞા હોય ને તો આ તારું ધનુષ મારા ડાબા હાથમાં લઈ અને અહીંથી હમણાં 5 યોજન ધોડ્યો જાવ. ઉપાડવાની વાત તો તું કરે છે. આ જ્યાં બોલ્યા લક્ષ્મણજી તો અમુક વિચાર કરવા લાગ્યા, આ તો હાણો નાનો છે તોય હાણો આવો લોટકો છે, તો મોટામાં કેટલી શક્તિ છે. વિચાર કરવા લાગ્યા. લક્ષ્મણજી જ્યારે મર્યાદા પામેલું જ્યારે બોલે અને એ વખતે ભગવાન રામ લક્ષ્મણ સામે આમ જોવે. રામજી બહુ ઓછું બોલે છે, મર્યાદા પુરુષોત્તમ છે, પણ આજથી એને વાત કરી. હું વાત કરી કે તારા કરતા મારે વધારે ઉતાવળી છે, પણ આ ધોળી દાઢી વાળો ગુરુ આપણો પિતા આપણા દાદા અહીંયા બેઠો છે, આજ્ઞા આપે ને પછી ઊભું થડાય. અને પછી આંખેથી આમ જોયું ને એને ખબર પડી ગઈ કે રામને ગમતું નથી. આ નજરથી વાતો બહુ ઝાઝી કરી. રામાયણમાં બહુ સુંદર આ બધા વર્ણનો કર્યા છે. नजर ने नजर से मुलाकात कर ली, रहे दोनों खामोश और फिर भी उसने बात कर ली. बोला भी ना बात થઈ ગઈ. એ થોડીક વાર બેહીદાની છે. આ ભીષ્મ પિતામહ જેવા આ બેઠા છે, એની આજ્ઞા લીધા વિના કોઈથી ઊભું થવાય નહીં, પણ તું આજ્ઞા લીધા વિના ઊભો થઈ ગયો, બોલવા માંડ્યો. લક્ષ્મણજી મહારાજ નીચું જોઈ ગયા છે, નીચે બેસી ગયા છે ને એ વખતે વિશ્વામિત્ર મહારાજ રામને કહે છે કે ઉઠાઉ રામ ભવ ભંજન કાપુ. પ્રભુ આપ ઉભા થાઓ. રામને આજ્ઞા મળી અને જેમ મોટી એક ભેખડ હોય, એક ગુફા હોય, એમાં મારણ કર્યા પછી 15 દી પછી સિંહ આણો મોડીને જેમ ઊભો થાય એમ આ મંચ ઉપર રઘુકુળ યુગળ, રઘુકુળ એવા ભૂષણ એવા પ્રભુ રામ સૂર્યનો જેમ પ્રકાશ થાય એટલે તારા બધા ઝાંખા પડી જાય. એમ પ્રભુ જ્યારે ઊભા થયા ત્યારે અન્ય જે રાજાઓ રૂપી તારા હતા ને એ બધા ઝાંખા પડી ગયા. જ્યાં રામ ઊભા પ્રભુ થયા અને ત્યાં તો દેવતાઓ બહુ રાજી થઈ ગયા. આપણા સાહિત્યકારોએ એની વિશે વર્ણન કર્યું છે. પ્રભુ રામ જ્યારે ધનુષ બંધ કરવા માટે ઊભા થાય તો એ કેવું દ્રશ્ય હતું? અને ઉઠે રામ સહજ સુભાય મુનિ જન મન રંજનાય. ઉઠે રામ સહજ સુભાય મુનિ જન રંજનાય. અને ઉઠે રામ સહજ સુભાય મુનિ જન મન રંજનાય. સુર ગણ કર ધમ ધમાય પુર આનંદ ધાયો. એજી મીઠી દુઃખ હર
सूर्यवंश के सम्राट अवनी आयो, सूर्यवंश के सम्राट अवनी आयो। ભગવાન રામ જ્યાં ઊભા થયા છે, દેવતાઓએ હાથમાં ખોબા ભર્યા છે ફૂલના. ક્યારે ધનુષ બંધ થાય ને ક્યારે ભગવાન રામને અમે વધાવી. આ દેવતાઓ ઉપર વિમાન લઈને આ બાજુ એક એકના જે આખી જનક મહારાજની આખી સભા ભરી છે, એમાં તમામે તમામ જુદા 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 વ્યક્તિત્વ હતા. એ તમામ વ્યક્તિત્વના મનોભાવ એ તુલસી આમાં આલેખ્યા છે. જનક મહારાજ એના મનોભાવ, જનક રાણી સુનૈના એના મનોભાવ, સીતાજીની સખીઓના મનોભાવ અને સીતા એના પોતાના મનોભાવ. સીતાજી વિચાર કરે, આંખી બંધ કરીને રામ ક્યારે ઊભા થશે અને ક્યારે ધનુષ તોડશે. માતાજીએ મને પ્રસન્નતા પૂર્વક મને પ્રસાદ આપ્યો છે. આંખી બંધ છે. આંખી બંધ કરી ભગવાન ગણપતિનું ધ્યાન કરે, ભગવાન વિશ્વેશ્વર પ્રભુ એનું ધ્યાન કરે. મનમાં કેટલી માનતા મારી નાખી સીતાએ. રામે એક નજર સીતા સામે કરી. સીતા સામે નજર કરી, સીતાના મુખ ઉપરના જે હાવભાવ હતા ને, આપણા સંશોધનકારો એમ કહે છે કે માણસના મોઢા ઉપર 1,25,000 પ્રકારના ભાવ ઉત્પન્ન થાય, પણ એ વાંચતા આવડે તો. રામ પ્રભુ એમાં નિષ્ણાત હતા. એને મુખારવિંદ ઉપર રહેલા સીતાજીના ભાવ જોયા કે જો હું મોઢું કરું ને તો સીતા એના પંચ તત્વ એના શરીરની અંદરથી એ આત્મ તત્વ નીકળી જાય, મને મૃત્યુ થાય. મૃત્યુ થયા પછી કદાચ હું ધનુષ તોડું કે ન તોડું એનો કોઈ અર્થ નથી. એક વાવણી કરી અષાઢ મહિનામાં 1 ફૂટના સરસ મજાના મોલ ઉગી ગયા અને પછી 2 મહિના સુધી વરસાદ તણાવે, મોલ બધાય ફૂટાઈ જાય અને પછી 5 ઇંચ વરસાદ વરસે. એ હું કામનું. કવિ પિંગલ આપણા ભાવનગરના એને લખી નાખ્યું, સુકાણા મોલ સૃષ્ટિના અને પછી વૃષ્ટિ થયાથી શું. સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. ગજબ હાથે બુધારીને પછી કાશી ગયાથી શું. અને મળી દુનિયામાં બદનામી અને પછી નાસી ગયાથી શું. રામે વિચાર કર્યો કે હવે મોઢું ન કરાય. એકદમ રામ પ્રભુ ધનુષ પાસે પહોંચ્યા છે. ધનુષના માલિક એવા ભગવાન શિવને યાદ કર્યા છે, ગણપતિને યાદ કર્યા છે. અને ક્યારે આમ નીચે નેમા અને ક્યારે એને ધનુષ ઉઠાવ્યું એ કોઈને ખબર નથી. તુલસીએ પોતાના ગ્રંથોમાં એનો ઉલ્લેખ કર્યા છે કે ક્યારે રામ નમા છે અને ક્યારે ધનુષ ઉઠાવ્યું. પણ એક છે, એક ચમકારો થયો અને એક મહાન ભયંકર અવાજ થયો. આ 2 વસ્તુ બધાએ જોઈ. અને આ 2 વસ્તુ જોયા પછી આંખું તોડતા તોડતા જ્યાં નજર કરે ત્યાં અહીંયા ધનુષના 3 ટુકડા પડ્યા છે. પણ એ જ્યારે અવાજ થયો અને જે પ્રકાશ થયો એ કેવો હતો. અને જ્યાં અવાજ થયો ને ત્યાં તો અરે ચર ચિત મેં રામ
કવિતાવલી, આ બધા તુલસીના ગ્રંથો છે. કવિતાવલીમાં ઉલ્લેખ કર્યો કે એ અવાજ કેવો થયો, અરે સુર સુરે તારી ચાંદ રગની ચાંદ, અને સુર સુરે તારી ચાંદ રગની ચાંદ, ઉપરથી પાલી નંગ આ ચાંદ કંગ કંગ અન સત્તી. આ બધું તુલસી સાહિત્ય છે, આ ચારણી સાહિત્ય છે. આમાં કઈ આપણને ખબર ન પડે. આના અર્થવાદી એક સમજાય ને એમાં તો બીજો આવી ગયો. ક્યાં બાત એવી. અને તું તું રે તારી સામ રગની ચાર સામ ઉપરથી પારી નામ અમ તમ 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 અન સત્તી. અને તું ઉપરથી સુજન સમૂહ દુર્જન દુઃખ પારી વિગતિ જલક પપ્પા નગર આનંદ વિહારી. લંકામાં બધાને અપશુકન થવા લાગ્યા, અયોધ્યામાં બધાને સુગંધ થવા લાગ્યા, બેનોના ડાબા અંગ ફરકવા લાગ્યા. લંકાની અંદર રાવણ જે જગ્યાએ બેઠો તો આખું સિંહાસન ધ્રુજવા લાગ્યું. અને તું સુરેશ ચામ જગની ચામ ઉપરથી પારી નામ આ તામ કામ કંટક મન સત્તી. અને સુખ ઉપરથી સુજન સમૂહ દુર્જન દુઃખ પારી વિગતિ જલક પપ્પા. બહુ પ્રકૃતિનું સુંદર વર્ણન કર્યું છે સાહેબ. ભગવાન રામે જ્યારે ધનુષ તોડ્યું અને એ વખતે જે પેલા પર્વતના શિખર હતા ને એ શિખર ઉપરથી આમ પડવા લાગ્યા. 999 નદીઓ હતી, એ નદીઓના વહેણ બદલી ગયા. સૂર્યનારાયણના જે અશ્વ હતા એ અશ્વએ પોતાની ગતિ આખી બદલી નાખી. વર્ણન કરતા લખ્યું છે, અરે ટક મગ ધો દિગજ ટક ઢોલ ખેલાયો. અને ટક મગ ઢો દિગજ ટક ઢોલ ખેલાયો. ચડ્યો પવન જબો નવમ અધ્રોમ ઉદાયો. અને મોટા મોટા જે ડુંગરા હતા અને ડુંગરા ઉપરના નાના નાના જે પથ્થરો એ પણ દળી દળી હેઠે ઢોલવા લાગ્યા. આવો ભયંકર સાહેબ અવાજ થયો છે. અને આ બધા વર્ણનો જે કર્યા એ આપણા કવિઓ સાહેબ, આ બહુ લાંબુ છે, મારે એમાં જવું છે, બહુ લાંબુ છે, એમાં આપણે જવું છે. પણ આંખ્યું આમ કરીને આમ જેમ જોયું ને એ કરે ત્રણ કટકા બે જગ્યાએથી ધનુષ તૂટ્યું છે. એટલે એમાં શું થાય ખબર કે લક્ષ્મણ હતા ને, એ લક્ષ્મણ પહેલા આમ ધનુષ સામે જોવે, પછી જનક સામે જોવે, વળી ધનુષ સામે જોવે, પાછા જનક સામે જોવે, વળી ધનુષ સામે જોવે, વળી જનક સામે જોવે. જનક આમ હેઠું જોઈ ગયું. તું કહેતો હતો ને આ દુનિયામાં કોઈ વીર નથી એમ, આ તો મોટા મોટું તોડ્યું છે, નાનું હું તો બીજું લઈ લે, હું હજી બાકી છું. સાહેબ वही है राम कथा. ये तो सीताजीए આ દ્રશ્ય જ્યાં જોયું ત્યાં સખીઓએ સીતાજીને કહ્યું કે દેવી, રામે ધનુષ ભંગ કર્યો છે, આ ભંગ કરવાની વાત જ નથી કરી, છતાં ભાંગી નાખ્યું. ઉઠાવવાની વાત છે, ભાંગવાની વાત નથી. સીતાજીને સખીઓએ કહ્યું કે જયમાળા પહેરો. જયમાળા પહેરવા માટે સીતાજી ધીમે 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 પગલે આમ ચાલે છે, હંસ ચાલતો હોય. બહુ સુંદર વર્ણન તુલસીદાસે કર્યું. ભગવાન રામની સમીપ સીતાજી જ્યારે આવ્યા અને હાથમાં જયમાળા છે, જયમાળા લઈ અને હાથ કર્યા ઊંચા
ઊંચા હાથ કર્યા પણ જયમાળા પહેરાવતા નથી. રામજી નીતું માથું કરીને ઊભા છે. ઊભા રહ્યા એટલે બધું ઊભા જ રહી ગયા. માથું નીચું, સીતાનું મસ્તક નીચું, રામનું મસ્તક નીચું, હાથ ઊંચા. બાજુમાં સખી કાનમાં તીર, જયમાળા પહેરાવો. સીતાજી કઈ બોલ્યા નહીં. રામ બોલ્યા વિના સીતાને કહે છે દેવી ક્યારનો ઊભો છું, હવે તો પહેરાવો. સીતાજીએ હામો જવાબ દીધો, બોલ્યા વિના. બોલતા બેમાંથી એકોય નથી. છતાં સીતાજીએ બોલ્યા વિના એવો જવાબ આપ્યો કે તમે કેટલી વાર લગાડી હતી એટલી વાર હું લગાડું ને. હવે તેમાંથી જાતા થઈ ગયા. હવે તમે ભાઈ જવાના નથી કાંઈ. વળી લક્ષ્મણજીના મનમાં એક થયું કે ના ના ના, કંઈક ભાઈ ભાભી વચ્ચે કંઈક મીઠો ઝઘડો થઈ ગયો છે. ગમે હોય તકલીફ ગમે હોય. એક તો રામ આટલા બધા ઊંચા અને સીતા થોડાક નીચા, આમ આંબી શકતા નહોતા. વિશ્વામિત્ર બાપજીને ધીમેકથી લક્ષ્મણે કહ્યું કે મારા ભાઈ ભાભી વચ્ચે એક મીઠો ઝઘડો થઈ ગયો છે, તમને ખબર નહીં હોય પણ મને ખબર છે, તમે કહો તો એનું સમાધાન કરી આવું. વિશ્વામિત્ર કઈ બોલ્યા જ નહીં. એનો અર્થ શું છે? હા જા. અને લક્ષ્મણજી મહારાજ સીતાને રામ જેમ ઊભા હતા ને આમ પાછળથી આવ્યા. પાછળ કોઈને ખબર ન પડે, શાંતિથી પાછળથી આવ્યા. અને પાછળથી આવ્યા પછી રામ અને સીતાની વચ્ચે સીધા દંડવત પ્રણામ કર્યા. ત્યાં દંડવત પ્રણામ કર્યા ત્યાં તો રામ લક્ષ્મણને ઉઠાવવા માટે આમ વાંકા વળ્યા. ત્યાં વાંકા વળ્યા ત્યાં સીતાજીએ જયમાળા પહેરાવી. બોલ્ય સિયા રામચંદ્ર ભગવાન. આ રઘુપતિ રાઘવ રાજા અને રામ અહલ્યાનો ઉદ્ધાર કર્યો એટલે પતિત પાવન. અને હવે જયમાળા પહેરાવી એટલે હવે બની ગયા હું બન્યા. કોઈ બોલતા તો નથી. શું બની ગયા? હવે સીતારામ બન્યા. સખીએ કહ્યું કે ચરણનો સ્પર્શ કરો, વંદન કરો. સીતાજી અડતાય નથી. સીતાજીને બીક લાગે છે. શું કામ? કે મેં એવું સાંભળ્યું છે કે આના ચરણના રજની અંદર એવો જાદુ છે કે જો પથ્થર ઉપર પડે ને તો એમાંથી ઋષિ પત્ની ઉત્પન્ન થાય. મારા હાથમાં મેં પથ્થરની 8 વીંટી પહેરી છે અને પગને અડું અને રજનો આ વીંટી ઉપર પડે તો આમાંથી 4 ઊભી થાય. એકારે 4 ઊભી થાય ઋષિ પત્ની. તો મારે મારી સેવામાં, રામ સેવામાં, પતિ સેવામાં મને તકલીફ ઊભી થાય. સીતાજી ચરણ પ્રશ્ન નથી કરતા. સખીએ કહ્યું, સીતાજી નમસ્કાર કરે છે. આખા જનકપુરીની અંદર ખૂબ આનંદ થયો છે. જય જયકાર થયો, દુંદુભી નાદ થવા લાગ્યા, પુષ્પવૃષ્ટિ થવા લાગી. જનક મહારાજ એને દૂતને મોકલા, અયોધ્યામાં ગયા. અયોધ્યામાં ગયા પછી મોટી જાન જોડી અને અવધેશ મહારાજ પધાર્યા છે. જે નક્કી કર્યું હતું એ મુજબ વત્સિત બાપજી એટલે કુલગુરુ એ અયોધ્યાના છે. વામદેવજી જે અહલ્યા અને ગૌતમના દીકરા એ જનકપુરીમાં રહે છે. જ્યારે તે પતિએ શાપ આપ્યો પછી એના દીકરા હોતા એને છોડીને વહી જતા. અહલ્યાનો દીકરો વામદેવ એને છોડીને બધા નીકળી ગયા કે આને એ પાસે કોણ મોકલે. એ જ વામદેવ જનક મહારાજના કુલગુરુ છે. એને પણ નક્કી કર્યું તો એ મુજબ માગસર મહિનાની અંજવાળી પાંચમને દિવસે સીતા અને રામના લગ્ન એ થયા છે. જાન આવી એ પછી વસિષ્ઠ, વિશ્વામિત્ર, વામદેવ ત્રણેય ભેગા થયા. કહ્યું કે હજી અમારા ભાઈને 3 દીકરીઓ છે, તો અમારા રાજાને પણ 3 દીકરા છે. આવા હગા ક્યાં મળે? જે રામ અને સીતાના લગ્ન થયા એ પ્રમાણે લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી એના લગ્ન થયા છે. જનકની દીકરીનું નામ શું? કોને આવડે? કયો? નહીં, કોઈ બોલતા નથી. જનકની પુત્રીનું નામ છે ઉર્મિલા. સીતા એ તો એને
પાલક પુત્રી છે, એને ખેતરમાંથી મળેલા છે. સીતા જનક મહારાજની પાલક પુત્રી છે. એની પુત્રી એનું નામ છે ઉર્મિલા. જનક મહારાજના બીજા ભાઈ એનું નામ છે કુશધ્વજ. કુશધ્વજના 2 કન્યા છે, માંડવી અને શ્રુતકીર્તિ. એના લગ્ન પણ અવધેશ મહારાજના કુમાર સાથે થયા છે. અને 5 મહિના અને 25 દિવસ સુધી જાન જનકપુરીમાં રોકાણી છે એવું વર્ણન બરવે રામાયણમાં લખ્યું છે. 128 પ્રકારના અલંકારો પરમાત્મા રામે ધારણ કર્યા છે. કાયમને માટે નવા ભોજન, કાયમને માટે નવા શરબત, કાયમને માટે નવા આનંદ ઉત્સાહ. આ પ્રમાણે એમ કરતા કરતા કેટલો સમય વીતી ગયો. એકવાર દશરથ મહારાજે કહ્યું કે પ્રભુ કૃપા કરો, મારું રાજ્ય રેઢું છે, 3 માતાઓ ત્યાં છે, 3માંથી એકોય માતાઓ લગ્નમાં નથી આવી. તમે હજી અયોધ્યા બાજુ જાજો, ત્યાં માં એટલે વરમાં એ કોઈ જાનમાં ન જાય. હજી ઘણા જ્ઞાતિમાં એવા રિવાજ છે. એ વરરાજા એ જ્યારે એનું કે વરઘોડો નીકળે ને એ વખતે માતા તેના માં વરમાં જાનમાં જ જતા નથી. એ અયોધ્યાનો રિવાજ છે. એમ કહે છે કે મારું રાજ રેઢું છે. અને પછી 5 મહિના અને 25 દિવસ પછી જનક મહારાજે આજ્ઞા કરી, ગાડા ભરીને કરિયાવર તૈયાર કર્યા. અને ગાડા ભરી કરિયાવર તૈયાર કરી અનેક દાસ દાસીઓ એને પણ અયોધ્યા તરફ રવાના કરે છે. સવારનો એક સમય હતો, સુંદર સારું મુહૂર્ત જોઈ અને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એ ચારે એ કંસાર ખાવા માટે ગણપતિ મહારાજ પાસે આવ્યા છે. આ બધા ત્યાંના રિવાજ છે. એ પછી ચારે દીકરીઓની ડોલી તૈયાર કરી છે. 3 દીકરીઓને વિદાય કર્યા. સીતાજી જ્યારે મહારાજ જનક, વિદેહી જનક એને જ્યારે મળે, આ તો પિતા અને પુત્રીનો સંબંધ છે સાહેબ. પોતાની પુત્રી એ ઉર્મિલા, એને જેટલા સાચવા એના કરતા અસંખ્ય ગણા એ સીતાને સાચવા છે. જનક મહારાજ કહેવાય વિદેહી, પણ આજ પુત્રી દીકરીના વિદાય વખતે એક જનકપુરીના મહેલનો થાંભલો પકડી અને આ નાના બાળકની જેમ રડે છે. પુત્રી વિદાય, દીકરીની વિદાય. દુનિયાની અંદર દીકરી એ ઘરમાં જ્યારે આવે ને તો એમ થાય કે માણસ આજ બાપ વાળી હાથો બાપ, અને એનું દર્શન જો કરવું હોય તો દીકરી જ્યારે ઘરમાં આવે ને એ પછીનું દર્શન થાય છે. પિતા અને પુત્રીના અદભુત. દીકરો વારસદાર તો પછી છે સાહેબ, પેલા તો આખા ઘરનો વારસદાર એ દીકરી છે. માને કાંઈ તકલીફ પડી હોય કે માં બિચારી એટેક આવ્યો હોય કે એને બીપી વધ્યું હોય તો દીકરી મેડિકલ સ્ટોરેજ જઈ અને તરત જ ત્યાં જઈને દવા લખાઈ આવે, ફોટા પાડે, મોકલે કે મારી બાને આ દવા આપી દેજો, મારી મમ્મીને હાજી છે. પણ એની બીમારી જો છાતીમાં દુખવાની જરાક એના પિતાને જો પડી તો દીકરી અહીંયા મેડિકલ સ્ટોરેજ જઈ અને ફોટા પાડે નહીં. એ ઉપરાંત ત્યાંથી કાંઈ પણ લખાણ મોકલે નહીં, ટ્રેન સ્પેશિયલ બાંધે અને સ્પેશિયલ ગાડી લઈ અને તરત જ બાપાની પિતાની ખબર પૂછવા માટે આવી જાય છે. માની તબિયત બગડી હોય ને તો અહીંયાથી દવાઓના નામ મોકલે, પણ પિતાની તબિયત બગડી હોય ને તો તરત જ પોતે રૂબરૂ આવે. બાપા શું થયું તમને? શું થયું? પિતા અને પુત્રીના સંબંધ અદભુત સંબંધ. આજ વૈદેહી જનક એટલા જ્ઞાની હોવા છતાં આજ એ ભાંગી ગયા છે. સીતાજીએ પાળેલા એવા મેના અને પોપટ એ પણ સીતા ક્યાં, સીતા ક્યાં, સીતા ક્યાં બોલે છે. આખા રાણીવાસની અંદર કરુણા એને નિવાસ કર્યો છે. 3 માતાઓ, જનક મહારાજને ઘણા પત્નીઓ છે, એ પણ દીકરીને શિખામણ આપે છે. ગુરુ, પિતા અને માતા એની તમે સેવા કરી.
પતિની સેવા કરજો. એકાદો શેતી પલંગ દીકરીનું ન દેવાય તો કાંઈ નહીં, 52 ઇંચનું ટીવી ન દેવાય તોય કાંઈ વાંધો નહીં, ફ્રીજ ન દેવાય તોય વાંધો નહીં, પણ એને સારા સંસ્કાર આપજો. અને બીજું કરિયાવર એક રામાયણ એને ભેગી આપજો, એક ભેગી એને ગીતાજી આપજો. દીકરીને કહેજો બેટા જ્યારે ઘરમાં જરૂર પડે ને ત્યારે એકવાર રામાયણ, જીવન જીવવાનો ગ્રંથ એ રામાયણ છે. અદભુત પ્રસંગો છે સાહેબ. નથી દશરથની દીકરી કે નથી રાવણની દીકરી. દશરથની એક દીકરી હોત ને તો કદાચ રામને વનમાં ન જવું પડે, અને આ રાવણની દીકરી નથી. જો હોત ને તો એ સીતાનું હરણય ન કરત. દીકરી ઘરની લક્ષ્મી છે. રંગોળી સાહેબ, આખા દિવસનો થાકેલો બાપ 12 કલાક ઓફિસમાં કામ કરી અને કોથળા જેવો થઈ અને ઘેરે આવે અને એકવાર દીકરી કહે કે પપ્પા પપ્પા આ તો તમે બહુ થાકી ગયા, અને એક પાણીનો ગ્લાસ આપે ને કે આખા દિવસનો થાક દીકરી ઉતારી દે. આ દીકરી છે. આ દીકરી સાચા સંસ્કાર અને એનો જો વારસો કોઈ ટકાવી રાખે, બાપના સંસ્કારનો વારસો એ દીકરી સિવાય કોઈ ટકાવી ન રાખે. દીકરો કદાચ ડાયો હોય સંસ્કારી તો બાપના એક કુળને ઉજાળે, પણ દીકરી જો સંસ્કારી હોય ને તો 2 કુળને ઉજાળે. અને ભાઈ એ તો આ ફલાણા ભાઈની દીકરી છે, અરે એમાં શું ઘટે સાહેબ, 2 કુળને ઉજાળે. અદભુત પ્રસંગો બધા રામાયણમાં આપ્યા છે. આપણે જૂની એક વાત નથી, પિતાનું મૃત્યુ થયું અને પિતાનું મૃત્યુ થયું તેના છોકરાઓ એને ખંભે ઉપાડીને શમશાનમાં લઈ ગયા. ચારેય દીકરા એને આમ અગ્નિદાહ આમ દેવાની જ તૈયારી કરે. એક માણસ ગાડીમાંથી હેઠો ઉતરો, ઓડી ગાડીમાંથી કે ઉભો રહે, એ શું કે આને અગ્નિદાહ દેતો નહીં. કેમ? પેલા મારી વાત સાંભળી લ્યો, આ કોણ છે? છોકરાઓ કે આ અમારા પિતા છે. તમે એને હું કહો તો મને 4 દીકરા છે, મેં 4 દીકરા છે, આ શું તમે શું કામ ના પાડો? એટલે એ માણસ એમ કીધું કે આ માણસ એની પાસે હું 5 લાખ રૂપિયા માગું છું. એ 5 લાખ રૂપિયા પેલા આ 4 માંથી એક જણો કબૂલ કરી દો, એ પછી અગ્નિદાહ દેજો. ત્યાં સુધી અગ્નિદાહ દેતા નહીં, નકર વકીલને ભેગો લઈ આવો. ઓલા મોટા એ નાનાને કીધું એક કામ કર, તું કબૂલી દે. તો કે હજી હમણાં જ મેં મારી દીકરીને કલકત્તા ભણવા મોકલી, હું કેમ કરીને કબૂલ કર? બીજાએ ત્રીજાને કીધું કે તું કબૂલ કર લે. તો કે મારી આ દીકરીના લગ્ન છે ને સોનાના ઘરેણા લીધા છે, હજી એનું દેવું પૂરું નથી થયું. ત્રીજાએ ચોથાને કીધું કે તું આ 5 લાખ કબૂલી લે. તો કે હું કેમ કબૂલું? તો કે મકાનનો હપ્તો ભરવાનો બાકી છે. આ સમાચાર ફરતા ફરતા એના ઘરમાં ગયા અને ઘેરે દીકરીને જ્યારે ખબર પડી કે અગ્નિદાહ દેવાની, પિતાને અગ્નિદાહ દેવાની ના પાડવા વાળો કોઈ ભાઈ આવ્યો છે, અને એ દીકરી દોડતી દોડતી શમશાનમાં આવીને કે શું છે ભાઈ, શું છે? કે આ માણસ છે ને એની પાસે હું 5 લાખ માંગુ છું, આ તારેય ભાઈ છે. એને કીધું તું રૂપિયા કબૂલી લે, રૂપિયા કબૂલ, ઈ પછી જ હું આને અગ્નિદાહ દેવા દે, એટલે રૂપિયા મને આપી દે. દીકરીએ કીધું હવે એમાં હું મોટી વાત છે, આ ઘરેણાનું પોટલું આ જો ભેગું જ લઈ આવીશું, 4.5 લાખના ઘરેણા છે, અને બાકી તારા 50,000 રૂપિયા હું મજૂરી કરી અને પૂરી કરી દે, મારા બાપાને અગ્નિ દેવા દે, આલ્યા તારા. દીકરીએ જે આ વાત કરી, માણસ એના પગમાં પડી ગયો. ધન્ય છે બેટા, દીકરા દીકરી, આ 4 દીકરા છે, એના કરતા તું આ જે માણસનું મૃત્યુ થયું ને કદાચ તું મહાન છો.
ઘરેણાનું પોટલું આપ્યું આખું. 50,000 ઘટે ને 50,000 હું મજૂરી કરીને મારા બાપનું દેણું પૂરું કરી નાખે, પણ મારા બાપને એકવાર અગ્નિદાન દેવા દે. એટલે માણસ નીચું જોયું. બધાને ભેગા કર્યા ને કીધું કે સાંભળો, હું આની પાસે નથી માંગતો, પણ ઈ મારી પાસે માંગે છે. હું આની પાસે નથી માંગતો, પણ ઈ મારી પાસે માંગતો તો ઈ 5 લાખ રૂપિયા લઈને આજ હું આવ્યો છું. પણ આ માણે મને એમ કીધું તું કે મારો હાથો વારસદાર હોય ને એને તમે આ 5 લાખ દેજો. આ તમે એના 4 દીકરા છો, આનો તમે ઈ વારસદાર નથી, પણ આ માણસનો હાથો વારસદાર બેટા દીકરી આ તું છો. આ 5 લાખ આલે હું તને આપું. 5 લાખ દીકરાને નો આપ્યા અને દીકરીને આપ્યા. આ છે સંસ્કારનો વારસો. દીકરી એ ઘરનું ઢાંકણું છે, ઘરનો આખું માહોલ છે. અદભુત પાત્ર છે સાહેબ. વિદાય આપી બારે હૈયે જનક મહારાજ ઠેઠ જનકપુરીની બહાર ભાગોળ સુધી આવ્યા. ત્યાંથી દશરથજીએ વંદન કર્યા, પાછા ફરે છે. અને આ પછી ત્રણેય માતાઓએ પોખણા કર્યા, મીંડોળ છોડ્યા. તે પછીની કથાઓ ખૂબ જાણી હતી. 14 વર્ષનો વનવાસ માંગ્યો. રામ પ્રભુ લક્ષ્મણ સીતા એ વનમાં જાય છે. દશરથ મહારાજનું નિધન થાય છે. ભરત મહારાજ એની અંત્યેષ્ટિ ક્રિયા કરે છે. ચિત્રકૂટમાં રામ ભરતનું મિલન થાય છે. એ પછી ત્યાંથી પંચવટીમાં આગળ જતા જટાયુનો ઉદ્ધાર, શબરી માતા એનું મિલન, અને શબરી માનું મિલન થયા પછી એ હનુમાનજી મહારાજ, સુગ્રીવ મહારાજ એની મૈત્રી, વાલીનો વધ, અને શ્રી હનુમાનજી મહારાજ રામનો સંદેશો લઈ અને જાય છે લંકામાં. અને સીતાજીને સંદેશો આપે છે. બધા પ્રસંગો જાણીતા માટે એમાં બહુ થતો નથી. પુલ બાંધ્યું છે સમુદ્ર ઉપર. પુલ બાંધ્યા પછી પ્રભુ રામ સહિત વાનર સેના, રીછ એ બધા લંકામાં જાય છે. અંગદ મહારાજ એ વિષ્ટિ કરવા માટે જાય છે. રાવણ એણે વિષ્ટિનો સ્વીકાર કર્યો નથી. યુદ્ધ થયું છે અને એ યુદ્ધની અંદર વહેલા ઇન્દ્રજીત અને એની સેના એનું વધ, મૃત્યુ, મોક્ષ, કુંભકર્ણનું મોક્ષ અને મૃત્યુ, રામ અને રાવણની લડાઈની અંદર 31 બાણ એનો મારી અને રામ એ રાવણનો વધ કરે છે. જિંદગીમાં કોઈ દી બોલ્યો નથી, પણ તે દિવસે રાવણ એમ બોલ્યો કે ક્યાં ગયો રામ. આખી જિંદગીમાં એક જ વાર રાવણ રામ શબ્દ બોલ્યો છે. અગ્નિ પરીક્ષા કરી. અગ્નિ પરીક્ષા કર્યા બાદ શ્રી સીતાજી રામ લક્ષ્મણ પુષ્પક વિમાનમાં બિરાજમાન થઈ અયોધ્યામાં આવે છે. એ જ સમયે શ્રી ભરતજી મહારાજ વગેરે એની જટા ઉતારી. શ્રી વશિષ્ઠ બાબજીએ પેલું તિલક ભગવાન રામને કર્યું. રાજ્યાભિષેકનો પ્રારંભ થયો અને આખા નગરની અંદર કોઈ પણ વ્યક્તિ દુઃખી નથી. પિતાની હાજરી હોય અને કોઈથી પુત્રનું મૃત્યુ ન થાય. આ પ્રકારે બધી રામ રાજ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. રામને લક્ષ્મણ અને ભરત અને શત્રુઘ્ન એ બેયને 2 દીકરા એવું વર્ણન કર્યું. રામને ત્યાં 2 દીકરા નથી. તુલસીદાસે લખ્યું કે સીતાને ત્યાં 2 દીકરા છે, રામને ત્યાં નહીં. કારણ કે એ સીતા રામે જ્યારે એનો ત્યાગ કર્યો, એક નાનો માણસ બોલે, રામ એનો ત્યાગ કરે અને એકલી સીતા વનની અંદર રહી અને ઝૂંપડી ઓઢી અને પછી 2 રઘુવંશના અંશને જ્યારે જન્મ આપે એ વખતે ત્યાં એક સ્ત્રી પાંચે બીજી સ્ત્રી હોવી જ હોય એ અહીંયા નથી. ઋષિ, ભારતનો ઋષિ બાર વિધાતાને બનાવે કે મારી દીકરીને પ્રસવની પીડામાંથી મુક્ત કર. અડધી કલાક સુધી ગાય જેમ ભાંભરડા પાડે એ પ્રમાણે સીતાએ એ ચિત્કાર કર્યા. 2 બાળકના જન્મ થયા છે.
વાલ્મીકી મહારાજ એને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવાડે છે. સોના રૂપાના પારણિયા હોય રાજકુમાર, એને માટે સોના રૂપા ચાંદીના પારણિયાની જગ્યાએ આજ સીતાએ પોતાના વસ્ત્રના 2 કટકા કરી અને વડવાયુના હામા એ ગાંઠું મારી અને એમાં ખોઈ બનાવી અને બેયને સુવડાવે છે. સીતાએ જે સહન કર્યું એવું કોઈ સહન ન કરે સાહેબ. સીતાજી એ સહનશીલતાની મૂર્તિ છે. સહનશીલતા, સમતા એનું કોઈ પ્રતીક હોય તો એ સીતા છે. વાલ્મીકીના માધ્યમથી રામ એને બંને પુત્રો એનું મિલન કરાવે છે. સીતાજીને મિલન કરાવે છે. સીતાજીએ 2 હાથ જોડ્યા છે, માતાને વંદન કર્યા, પૃથ્વી માતાને કહ્યું કે કોઈ દિવસ પણ મેં કોઈ સપનામાં પણ પરપુરુષનો એ વિચાર પણ ન કર્યો હોય તો માં તું મને માર્ગ આપ. રામ જોવે છે ને, લક્ષ્મણ જોવે છે, બધા આખી અયોધ્યાના રાજવીઓ જોવે એ પ્રમાણે આ જમીનના 2 ભાગ થયા છે. એમાંથી સિંહાસન બહાર નીકળ્યું છે. માતા જગદંબા પૃથ્વી માતાએ સીતાને પોતાના ખોળામાં બેસાડ્યા છે અને ઉત્પન્ન થયેલી પૃથ્વીમાંથી એ સીતા, સહનશીલતાની મૂર્તિ સીતા, સમતા ધરાવતી સીતા, એ સીતા માં પૃથ્વીમાં ઉત્પન્ન થયેલી સીતા આખા પૃથ્વીમાં એ સમાઈ ગઈ છે. આ પ્રમાણે સુંદર વર્ણન કર્યું. એ જ વંશ પછી નિમિ વંશનું વર્ણન કર્યું છે. નિમિ વંશ એટલે જનક મહારાજ એના કુળનું વર્ણન, અને એ વર્ણન કર્યા પછી ઈશ્વાંકુ રાજાના શેષ રાજા એના બધા વર્ણનો કર્યા છે. આ પછી 14મા અધ્યાયથી ચંદ્રવંશ, આ ચંદ્રવંશ જે છે આદ વંશની અંદર યદુ રાજા અને યદુ વંશ થયો છે. યદુ એ પછી યદુ વંશ થયો છે. આ તમામ પૂર્વવા બ્રહ્માના પુત્ર અત્રિ અને એના નેત્રમાંથી ચંદ્રનો જન્મ, અને એ ચંદ્રએ રાજસૂય યજ્ઞ જ્યારે થયો ત્યારે બૃહસ્પતિની પત્ની તારાનું હરણ કર્યું અને એ બંનેનો દીકરો એ બુધ છે. એના વંશનું વર્ણન કર્યું છે. આ પછી શ્રી પરશુરામજી મહારાજે 21 વાર નક્ષત્રી કરી, કારણ કે નક્ષત્રી ક્ષત્રિયો એ વખતે પોતાનો ધર્મ ચૂકી ગયા છે અને શિક્ષા વિના કોઈ સમાજ સુધરે નહીં. આ સૂત્ર પરશુરામજી મહારાજ પાસે હતું અને પરશુરામજીએ ક્ષત્રિયોનો સંહાર કર્યો છે. વિશ્વામિત્ર મહારાજના વંશની કથા આપી છે. એ પછી યયાતિ ચરિત્ર એ 18મા અધ્યાયમાં આપ્યું છે. વૃષપર્વા એ દાનવ છે, એની દીકરી શર્મિષ્ઠા છે, અને ગુરુ શુક્રાચાર્ય મહારાજ એની દીકરી એ દેવયાની છે. આ બંને બેનપણી છે. એકવાર સ્નાન કરવા ગયા, સ્નાન કરતા કરતા વસ્ત્રવિહીન જ્યારે સ્નાન કરે, ભગવાન શિવ પાર્વતી નીકળ્યા, પરસ વસ્ત્ર પરિધાન જે થઈ ગયા, એમાં આ શર્મિષ્ઠા નો બોલવાનું બોલી ગઈ. રાજાની પુત્રી ખરાબ બોલી, શર્મિષ્ઠા બોલી, દેવયાનીને દુઃખ થયું. દેવયાનીએ પોતાના પિતાને વાત કરી, શુક્રાચાર્ય મહારાજને કહ્યું કે શું સજા કરું. કહ્યું કે તમે આ રાજાની પુત્રી એ મારી દાસી બને. ગુરુ પુત્રી એનું નામ છે દેવયાની. એ દેવયાનીની દાસી આ રાજાની દીકરી શર્મિષ્ઠા બની. પણ યયાતિ મહારાજને ત્યાં બંને સાથેના સંબંધને કારણે દેવયાનીના 2 દીકરા, એક યદુ અને તુર્વસુ, એમાં યદુથી યદુ વંશનો પ્રારંભ થયો છે. અને શર્મિષ્ઠા એને 3 પુત્ર, એમાં દુહ્યુ, અનુ અને પુરુથી પુરુ વંશ વગેરેનો પ્રારંભ થયો છે. એ આ પ્રમાણે યયાતિ મહારાજ એના વંશનું વર્ણન કર્યું. એ પછી પુરુવંશની અંદર દુષ્યંત અને ભરત, દુષ્યંત પત્ની શંકુતલા, એનું ભરત, અને ભરત ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું છે. સિંહને પોતાના કાંખમાં દબાવી દે, સિંહને બચ્ચાને કાંખમાં દબાવીને કે મોઢું ખોલ, તારા મારે દાંત ગણવા છે. આ દુષ્યંત અને શંકુતલાનો પુત્ર ભરત
એણે 78 યજ્ઞ યમના કિનારે કર્યા છે. ભરતવંશનું વર્ણન કર્યું, વંશાવળી 9મ સ્કંદમાં આપી છે. એ પછી પાંચાલ, કૌરવ અને મગધ એ રાજાના વંશાવળીનું વર્ણન કર્યું છે. કુંતા માતા એને કુંવારી અવસ્થામાં એને સૂર્યનારાયણ, ધર્મ, વાયુ અને ઇન્દ્ર એનાથી મંત્રો મળ્યા છે. માતા કુંતાને મનમાં વિચાર થયો કે મંત્ર બોલવાથી થોડા કઈ સંતાન થાય. એ પ્રયોગ કરવા માટે સૂર્યનો મંત્ર બોલ્યા અને એને જે સંતાન થયું છે એનું નામ છે કર્ણ. ધર્મથી કુંતાને થયા છે યુધિષ્ઠિર, વાયુથી થયા છે ભીમ, ઇન્દ્રથી થયા છે એને અર્જુન, અશ્વિની કુમારથી થયા છે સહદેવ. આ પ્રમાણે એના વંશનું વર્ણન કર્યું. અને અનુ, દહ્યુ, તુર્વસુ અને યદુ એના વંશના 9મ સ્કંદ. 9મ સ્કંદ આખું વંશાવળીનો છે. તો આ પ્રમાણે 9મો સ્કંદ એના 24 અધ્યાય પરમાત્માના ચરણમાં સમર્પિત કરતા શ્રીમદ ભાગવતે મહાપુરાણ વૈયાસી ક્યાં પ્રમુખ્યા સંહિતાયા 9મ સ્કંદ શ્રી કૃષ્ણ. 10મ સ્કંદ એનો પહેલો અધ્યાય. અને એમાં પરીક્ષિતે પ્રશ્નો પાર વગરના પૂછ્યા. મેં તમને વારંવાર કૃષ્ણ ચરિત્ર પૂછ્યું, કૃષ્ણના જન્મનું પૂછ્યું, કૃષ્ણની લીલા પૂછી, પણ તમે બીજી કા વાતો કરો? એ વખતે પરીક્ષિત મહારાજને સુખદેવ ભગવાન એમ કહે કે એક કામ કર, આજે 6ઠો દિવસ છે, તે પાણી નથી પીધું, તું પાણી તો પી લે. તો એ વખતે પરીક્ષિત મહારાજ કહે છે કે મહારાજ, આ તમારી અમૃતભરી વાણી સાંભળતા સાંભળતા મને પાણી યાદ નથી આવતું. હવે તમે મને કૃષ્ણ ચરિત્ર કહો. અને શ્રી સુખદેવજી મહારાજ એ કૃષ્ણ ચરિત્રનો પ્રારંભ કરતા સીધા દેવકીના લગ્નની કથા કરે છે. દેવકીનો ભાઈ કંસ છે. ના, એ ખોટી વાત છે. દેવકી એના કાકા બાપાનો દીકરો છે, દૂરની પેઢીનો એક કંસ છે. વસુદેવ સાથે લગ્ન થયા છે. વસુદેવને 14 પત્ની છે, 14 એની બહેનો છે અને 14 એના પત્ની છે. એમાં આ દેવકી સાથે લગ્ન થયા. કંસ એનું રથ ચલાવે છે, આકાશવાણી છે, આનો તને 8મો એ તને મારશે. બેન અને બનેવીને હજી મીંઢોળ અને પીઠી છૂટા નથી, મારવા તૈયાર થયો. વસુદેવજી મહારાજ વિનંતી કરે કે અમારાથી મૃત્યુ છે? તો કે ના, મારા સંતાનથી જો મૃત્યુ હોય ને તો પછી સંતાન અમે તમે આપી દેશું. બેન અને બનેવી બંને જણાને કારાવાસમાં પૂર્યા છે. હાથમાં હાથ કડીઓ, પગમાં બેડીઓ, આ બધું રાખ્યું છે. દેવકી અને વસુદેવના સંસારની અંદર પેલું પુત્ર પુષ્પ એ જ્યારે પ્રગટ થયું, વસુદેવજી એને લઈ કંસ પાસે જાય છે. કંસ, આ અમારા જીવન સંસારનું, જીવન બગીચાનું આ પેલું પુષ્પ તને અર્પણ કરું છું. હાથમાં જ્યાં બાળક લીધો ત્યાં કંસ ખડખડાટ હસવા લાગ્યો. આ હું મને મારતો, હજી તો 8મો મને મારવાનો. વસુદેવ, બનેવી અને લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. વસુદેવ પોતાના પુત્રને લઈ દેવકીજીને પાછો આપે છે. નારદજી મહારાજ બધાયા. કંસને કહ્યું કે કંસ, બીજું તો ઠીક, પણ તને ખબર છે કે પેલો 8મો થાય ને 8મો પેલો થાય? નારદજીને પ્રશ્ન બોલ્યો, તો પછી મારી નાખું માને? જો હા પાડે તો કોણા ભાગનું પાપ નારદજીને લાગે. નારદ વિચાર કરે છે કે આને બાળ હત્યાના જેટલા વધારે પાપ લાગે એટલો આનું મોત વહેલું થાય. એને કારણે નારદજી બાળ હત્યા એનું અંગુલી નિર્દેશ કરે છે. 40 દિવસ પૂરા થયા. 40મા દિવસે એનું નામ રાખ્યું હતું કીર્તિમાન. આ કીર્તિમાનને લઈને વસુદેવજી પાછા કંસ પાસે આવ્યા. માથા ઉપર આમ ફેરવો બાળકને અને એ મથુરાની જેલની દિવાલના પથ્થર ઉપર પછાડી અને શિફળ વધેરે એ પ્રમાણે બાળકનું મૃત્યુ થયું. 6 બાળકના વધ કર્યા. બાલ હત્યારો આ દુષ્ટ કંસ 6 બાલ હત્યા કરી 7મું ઉદરમાં જ્યારે પધાર્યો
એ વખતે ભગવાન નારાયણે શેષ નારાયણને કહ્યું કે તમારે આ વખતે વિશેષ બનવાનું છે. ગયે વખતે હું વિશેષ હતો, આ વખતે તમારે વિશેષ બનવાનું. તમારે પહેલા જવાનું, હું પછી પાછળ. શેષ નારાયણ પધાર્યા છે. માનવ ઉદરની અંદર યોગ માયાને આજ્ઞા કરી અને કહ્યું કે આ જે દેવકીના ઉદરમાં જે ગર્ભ છે એ લઈ અને વસુદેવના અન્ય પત્ની રોહિણી એ રહે છે ગોકુળમાં, એના ઉદરમાં સ્થાપન. યોગ માયાએ કાર્ય કર્યું. આ બાજુ ગર્ભ સ્ત્રવી ગયો છે એવી જાહેરાત કરી અને પછી તો માં દેવકીને અષ્ટમ પુત્ર એ ઉદરમાં એ પધાર્યા છે. આઠમો પુત્ર એ જ્યારે આઠમો ગર્ભ એ જ્યારે ઉદરમાં પધાર્યા ત્યારે માને સુંદર સુગંધ થવા લાગ્યા. આ બાજુ માં રોહિણી માતા એના ઉદરમાં પધારેલો એ શેષનારાયણનો અવતાર એવા દાવ ભૈયા એનું પ્રાગટ્ય શ્રાવણ મહિનામાં બીજને દિવસે થાય અને આખા ગોકુળમાં આનંદ છવાઈ ગયો છે. પણ 6 મહિના 7 મહિના 8 મહિના 9 મહિના આંખ્યું ઉઘાડે નહીં, આંખ્યું બંધ રાખે તો એના કુલગુરુ હતા ગર્ગાચાર્ય મહારાજ, એને બોલાવીને કહ્યું આ આંખ્યું કાં ખોલે નહીં? 8-9 મહિના થઈ ગયા. મહારાજ કુલગુરુએ આંખ્યું બંધ કરી સમાધિ લગાડી અને પછી હસવા લાગ્યા. કેમ મહારાજ? તો કે એને હજી જેને જોવો છે ને એ નથી આવ્યું એટલે આંખ્યું બંધ રાખે છે. બાબજી બોલ્યા કે લાલા આયા, લાલા આયા, લાલા આયા. કે દાઉભાઈ આંખ્યું ખોલી, હા મેં જોયું તો જટાવાળા જોગીને જોયા, આંખ્યું પાછી બંધ કરી. અદભુત પ્રસંગો છે. માના ઉદરમાં આઠમો એક ગર્ભ એ આવ્યો છે. માને સુંદર સુકન થવા લાગ્યા છે. આ બાજુ ગાયો બધી મથુરા તરફ નજર રાખી રાહ જોવે છે કે ક્યારે અમને હાથેવો વાળો આવે. દરેકના મનમાં પ્રસન્નતા છે. ચૈત્ર મહિનો ગયો, વૈશાખ મહિનો ગયો અને વૈશાખ ગયા પછી જેઠ મહિનો ગયો. માને આજ સપ્તમ માસ જેઠ મહિનો ગયો અને પછી જ્યારે અષાઢ મહિનો આવ્યો, પણ એ વખતનો અષાઢ મહિનો સાહેબ એને તો કોણ વર્ણન કરે? આ તો નટવર છે, નાચવા વાળો છે, નચાવા વાળો છે અને આ ચોર છે, આ મન ચોર છે, આ માખણ ચોર છે. પ્રભુ તો રાજા રામ છે તો દિવસ ના આવે, તો ચોર ચોર તો રાત ના આવે ને, બોલો થોડો કઈ દિવસ ના આવે. મન ચોર, માખણ ચોર, ચિત્ત ચોર. જ્યાં જેઠ મહિનો પૂરો થયો અને જ્યાં અષાઢ મહિનો આવ્યો અને ત્યાં તો અરે ઘર ઘર મેઘ છટા ગગને ગગને કર ધાત ભરે.
યજમાન કતુંગર કુંવર યાદવ સોય ધણી રથ સભરિયા બન સોય ધણી રથ સભરિયા બન સોય ધણી રથ અને ફળકી વ્યો મેં ભી લઢણ લડ હર તેરી તાળી લડ લડ લડતા પકડ ચડ થઈ બનતા પણ એ વખત તો એ અષાઢ મહિનો હતો સાહેબ એ અષાઢ મહિનો કેવો સાવકારા કડર રત નામ કરતા જત પૂરો થયો પછી એવો શ્રાવણની પૂનમ વહી ગઈ અંધારો પેટવો બીજ ત્રીજ ચોજ પાંચમ ત્યાં શ્રાવણ મહિનો આવ્યો ને ત્યાં તો પવન અને જીયર ન ઝૂમે એસે એસે મનમાના એ જીયરા ઝૂમે એસે શ્રાવણ ધન પરસે શ્રાવણ ધન પરસે સુંદર પરસે શ્રાવણ ધન પરસે સુંદર પરસે બંધન પરસે હરવર ની પરસે કતાંગ હરસે નદિયા પરસે કાગર સે ગોકુલ આવો ગીરધારી અરે રાધે પ્યારી મેં બલિહારી ગોકુલ આવો ગોકુલ આવો ગોકુલ આવો ગીરધારી શ્રાવણ મહિનાની અષ્ટમી આવી સાહેબ અને શ્રાવણ વદ આઠમ કી નૈન દુહાવની અરે આનંદ મંગલ જાયે સબ ગલિયા શ્રાવણ વદ આઠમ
ભક્ત ધન ગુણ તો પાએ રંગ ઉડાતે આયે તેરે बाजे घुमरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए काना सब दिखलाए खाना घर आए काना मेरे घर आए काना मेरे घर અને ધીમે 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 આ જગનો સૂર્ય આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે. સાયંકાળ થયો, 9 વાગ્યા, 10 વાગ્યા અને 11 વાગ્યા પછી 1 કલાક વહેલો આજ ચંદ્ર ઉગ્યો. ચંદ્રને પૂછ્યું આજ કેમ વહેલો? તો કે મારા વંશની અંદર આ પરબ્રહ્મ પરમાત્મા પ્રગટવાનો છે. અને ચંદ્ર ઉગ્યો વહેલો. મથુરાના જેલની અંદર સુંદર એક તેજનું વલય 11:30 પોણા 12 પછી થયું છે. દેવતાઓએ ગર્ભની સ્તુતિ કરી અને એ જે વલયની અંદર ભગવાન નારાયણ ચતુર્ભુજ નારાયણ પ્રભુ માં દેવકીને દર્શન આપે છે. વસુદેવજી દેવકી ભગવાનની સ્તુતિ કરે છે. નાનું બાળક બન્યા બાદ ભગવાન કૃષ્ણ બાલ લાલા કહે છે કે બાબા મને તમે ગોકુળમાં લઈ જાઓ. વાત કરતાની સાથે એક નાનું ટોપલું આવ્યું. નાના બાલ દાદા એનામાં પધરાવ્યા છે. હાથ પગના જે બંધનો હતા એ બંધનો બધા તૂટી ગયા છે. વસુદેવજી મહારાજે લાલાને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો અને જ્યાં બહાર નીકળ્યા ત્યાં ઉપરથી વરસાદ શરૂ છે. શેષનારાયણ ભગવાન છાંયો કરી અને પાછળ ધીમે ધીમે ચાલે છે. પણ જ્યાં યમુના મહારાણી અંદર જ્યાં કાંઠે આવ્યા ત્યાં તો 2 કાંઠા ભરચક આવા મહારાણીજી વહે છે. અને એ મહારાણીજી થોડીક વાર તો વાસુદેવજી વિચાર કરવા લાગ્યા કે આમાં મારે કેમ કરવું. પણ દરેક નદીઓ એ સાગરને મળવા જાય, પણ આજ ખુદ સાગર એ આજ નદી પાસે આવ્યો છે. એ સાગરનું નામ છે કૃપા સાગર, એ છે કરુણા સાગર. અને એને કારણે આજ યમુનાજીના નામ ઉછાલા આવે છે. ઘાઘર મે સાગર ભર આયે બ્રહ્મ યશોદા કે यमुना भरने लगे उछाले आज सागर स्वयं आज नदी ब्रह्म यशोदा પ્રવેશ ત્યાં કર્યો ત્યાં 2 ભાગ થઈ ગયા છે. ધીમે 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 વસુદેવજી ગળા સુધી હૃદય સુધીના જળમાં ઉતરી અને ગોકુળમાં નંદાવીમાં પ્રવેશ કર્યો. ઝાંખો દીવો પડે છે. માતાજી યશોદાજી અને ભાભીની સુવાવડ કરવા માટે નંદ બાબાની બેન સુનંદા પણ આવી છે. નાના એવા શ્યામલાલાને માના ગોદમાં પધરાવ્યા. એક બાળકી નાની આમ હાથ પગ લાવતી હતી, એને લઈ અને ટોપલામાં પધરાવ્યા બાદ જે વસુદેવજી જે પ્રમાણે આવ્યા હતા એ પ્રમાણે પાછા એ કારાવાસમાં પ્રવેશ કરે છે. માયા આવી એટલે રડવાનું ચાલુ થયું. રડવા લાગી. તરત જ સેવકો જાગ્યા છે. કંસને સમાતા રાખ્યા. સુંદર પેનામેનાનો કંસ આવ્યો અને
બકવાદ કરવા લાગ્યો કે આઠમાં આયા મેરા કાન આયા મેરા કાન આયા. એકદમ શૃંગાર કર્યા વિનાનો આવ્યો. માં દેવકી એને કહે છે કે ભાઈ તું મારો ભાઈ છે, મને ખબર છે તારી આ સંતાન નથી, આ મારી એક દીકરી, અને મારા આશીર્વાદને કારણે તારી આ દીકરો થાય તો આપણે બે ખગા થાય છે. આ એકને રહેવા દે. તે 6 હાથ મારી નાખ્યા છે. આ એકને રહેવા દે, આ એકને. પણ જે ક્રૂર હોય, ઘાતકી હોય, દયા વિનાના હોય, હવે એની પાસે દયા, એની પાસે કોમળ હૃદય ક્યાંથી હોય? દેવકીના ઉદરમાં રાખેલું, હાથી સાથે રાખેલું એ બાળક નાનકડું હાથ આમ પગ પકડ્યો, માતા ઉપર આમ ફેરવવા જાય અને ત્યાં તો હાથમાંથી એ શક્તિ છટકી અને આકાશની અંદર વીજળી સ્વરૂપે ખડખડાટ હાથ જગને કહેવા લાગી કે મૂર્ખ, તું મને શું મારવાનો હતો? તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો છે. કંસ અને બંને જણા બેન બનેવીની માફી માંગે, શયન ગૃહમાં જાય, વળી પાછા 5 સાડા 5 થયા. આ બાજુ આપણે પરીક્ષિત મહારાજ સહિત શ્રી સુખદેવજી મહારાજ આપણને પાછા ગોકુળમાં લઈ આવે. સવારના 4 સાડા 4 વાગ્યા. લાલો વિચાર કરે 2:30 વાગ્યાનો અહીંયા માના ગોળામાં માના બાજુમાં હું સૂતો છું, કોઈ આપણું સાંભળતું વાજુ બગાડ્યું. મેડો રડવા સુનંદા પેલા જાગી, ભાભીને જગાડ્યા, ભાભી 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 જાગો જાગો જાગો. લાલા ભયાએ ભાભી એકદમ યશોદાજી જાગ્યા, બાળકને હૃદય સાથે લગાડ્યો. એકદમ સુનંદા દોડી અને જઈ અને સીધી ચબૂતરા ઉપર સવારમાં 5 વાગે ગોકુળવાસીઓને જગાડ્યા. ગોકુળવાસીઓ જાગીએ જાગીએ, हमारे भैया के भैया लाला भैया है. એ વખતે દધી મંથન કરતી ગોપીઓ, માખણ ઉતારતી ગોપીઓ, ગાયને દોતી ગોપીઓ, પોતાના સંતાનોને એ સાચવતી ગોપીઓ બધા કામ એક બાજુ મૂકી અને રામ એ સાવડા સ્વરૂપ એવા નંદલાલના દર્શન કરવા માટે નંદાલય તરફ જાય છે. નંદ બાબાને ખબર પડી, નંદ બાબા આવ્યા. નંદ બાબાએ કહ્યું કે ગાયના દાન આપો. સુંદર સુંદર બાળકને જોયો. નંદ બાબા ખૂબ ગાયોના દાન દેવા લાગ્યા. એટલા દાન દીધા, હતી ગાયો બધી જ નહીં. બ્રાહ્મણ દેવતાને ગાય દીધી કેટલી? 1000. બ્રાહ્મણ દેવતાના ઘેરે માતાજી એ વખતે નહોતા. હવે ઘરમાં, રસોડામાં, ફળિયામાં મીંડા ખીલા ફોડવા. માતાજી બેડું ભરીને આવ્યા, એને જ્યાં દ્રશ્ય જોયું અને પછી ખીજાણા છે કોઈ કે તમને કેદી અક્કલ આવશે, આ બને કેમ ખીલા એટલા બધા ખોડ્યા? તો કે નંદ બાબાએ ગાયો આપી છે. કેટલી? તો કે 1000. એમાંથી 500 ગાયો તાર ભાઈને મોકલવાની. તો કે એમ મારી ગયો ને, મારા ભાઈની ગયો તો દક્ષિણા ખોડો વાંધો ખોડો તું તારે કાંઈ. અને નક્કી થઈ ગયું અને બેડું નીચે, બેડું નીચું મૂક્યું અને એ પછી નંદ ઉત્સવ બ્રાહ્મણ એ પોતાના ઘરમાં મનાવવા લાગ્યા. કઈ રીતે? નંદ ઘેરે આનંદ થયો રે કનૈયા. કોઈ પણ બેનું અને કોઈ પણ ભાઈ પોતાની જગ્યાએથી ઊભા થતા નહીં. આય સુધી નંદ બાબા આવી જાય ત્યાં કોઈ ઊભા ન થાય. બાળકને પગે લગાડી લે ત્યાં સુધી કોઈ ઊભા ન થાય. પછી તમારી ઈચ્છા છે પગ નરવા છે ભાઈ રાસ નહીં, કોઈ ઊભા નહીં થાય. એમને પોતપોતાને સ્થાને બેસાડ્યો, તમને આનંદ આવે.
भयो जय कन्हैया लाल की હવે આપણે પોતાની જગ્યા ઊભા થઈને ડબલ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હવે રાસ લેવો ખોટું